એવરીવન, મારી ચેનલમાં તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે. તો આજે છે ને કારમાંથી જ મારો વિડીયો સ્ટાર્ટ કરું છું. પહેલાં એક ટાઈમ એવો હતો કે દરેક મારા વિડીયો છે ને હંમેશા કારમાંથી જ સ્ટાર્ટ થતા અને કારમાં પૂરા થતા અને બધી જ હું ઇન્ફોર્મેટિવ વિડીયો સરસ મજાનો હું લઈને આવતી કે ત્યાંથી ને શોપિંગ કરવી, કોઈ ડીલ ચાલતી હોય ને ઘણા બધા હું વિડીયો એ ટાઈપના બનાવતી અને તમને બધાને તે ખૂબ જ ગમતા પણ. તો ચલો, અત્યારે મારો એક વિડીયો પોસ્ટ અત્યારે થઈ ગયો છે. તમે લોકોએ ના જોયો હોય ને આગળનો વિડીયો એ જોઈ લેજો. તો આજે સેટરડે છે ને અત્યારે અમે લોકોએ સ્ટાર્ટ કરી દીધું છે શક્તિ મંદિર જવા માટે. અત્યારે સ્ટોપ બાય કર્યું છે પટેલ બ્રધર્સમાં. તો જ્યારે શક્તિ મંદિર જતા હોય ને ત્યારે અમે લોકો જનરલી પૂછી લેતા હોઈએ છીએ કે મંદિરમાં શું જરૂર હોય છે. તો અમે લોકોને આજે તો ખ્યાલ જ હતો કે શું જરૂર છે. તો બસ પિકઅપ અહીંયાથી ને બધું કરી લેશું પટેલ બ્રધર્સમાંથી ને, અને પછી જશું માતાજીના સરસ મજાના દર્શન કરવા માટે. ત્યાં પ્રસાદ લેશું અને પછી આવશું ઘરે. જે પણ કરીશે તમારા લોકોની હારે વિડીયોમાં શેર કરીશ. આઈ રિયલી હોપ કે તમને લોકોને મારો આ વિડીયો પણ સારો લાગે, થોડો પણ સારો લાગે તો પ્લીઝ ડુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. મીશા અહીંયા પાછળ બેઠી છે અને હું પણ અત્યારે જ કારમાં જ બેઠી છું અને જિગ્નેશ અત્યારે ખાલી ગયો છે પટેલ બ્રધર્સમાં. Come get your set at Reggie. અમે લોકો પહોંચી ગયા છીએ શક્તિ મંદિર અને બસ હવે નિશા પણ નીચે ઉતરશે અને પાછળ છે આખું મંદિર. કાર માટે બે હવે તો છાંયો ગોતવો પડે એવું આવી મંડી ગયું છે હવે તો ચલો મેડમ. આવું પડે. અમે લોકોએ પ્રસાદ પણ લઈ લીધો, મંદિરમાં દર્શન પણ કરી લીધા અને બસ અત્યારે હવે ત્યાં છે ને આવી રીતના એક શોપ છે અંદર જ, ત્યાં અમે આવ્યા છીએ. તો મેં અંદરથી ને આજે કંઈ વિડીયોને એવું લીધું નહોતું તો મેં કંઈ તમારા લોકોની હારે શેર કર્યું નથી. બટ અહીંયા ખૂબ જ સરસ આવી રીતના શોપ છે. તો ત્યાંથી તમે ડેફિનેટલી તમારે કાંઈ પણ પરચેસ કરવું હોય તો ડેફિનેટલી તમે લોકો અહીંયાથી ને લઈ શકો છો. આપણી જે બધી ટ્રેડિશનલ વસ્તુઓ હોય છે ને બધી એકદમ સરસ રીતના આરામથી ને મળી જતી હોય છે. તો જોઈ શકો છો અહીંયા લગભગ બધું જ હવે ધીરે ધીરે તે લોકો પણ એટલી બધી વેરાયટી વધારી દીધી છે ને, તો લગભગ બધું જ અહીંયા સરસ મજાનું મળી જતું હોય છે. તો હું આવી ગઈ છું ત્યારે સ્ટોરમાં કે જે આ મંદિરમાં જ છે અને અહીંયા એકદમ સરસ બધી વસ્તુઓ મળે છે. જોઈ શકો છો. રાઈટ નિશા? કેવું લાગે તમને ત્યાં સુધીનો વિડીયો મને જરૂરથી કહેજો. બધા નાસ્તા ને એવું પણ મળતું હોય છે. જરૂરી હોય ને એવું મળી જતું હોય છે. હા હા બેસો એક મિનિટ. ક્યાં ગઈ? બોલ, કેટલી દ્રાક્ષ ખાધી? અમે લોકોએ બસ દર્શન કરી લીધા, પ્રસાદ લઈ લીધો અને હવે અમે જઈશું ઘરે. તો ખૂબ જ મજા આવી, જોઈ શકો છો મંદિર એકદમ સરસ છે. હેલો, તો આજે મંડે છે અને અહીંયા જોઈ શકો છો મીશા કેવી લાગે છે તું? સરસ લાગે છે. આખો લુક તારો ચેન્જ થઈ ગયો.
તો બસ એ સ્કૂલ માટે રેડી થઈ ગઈ છે અને હવે અમે લોકો પણ એને ડ્રોપ કરવા જશું અને પછી શું કરવાનું? મજા. સ્કૂલમાં બહુ મજા આવે. હે અને કયા કટ કહેવાય મીશુ? બેંગ્સ. સરસ સરસ લ્યો. હેલો, તો અત્યારે સાંજ પડી ગઈ છે મંડેની, તો અમારે લોકોને તો ફાસ્ટ હોય છે, તો જમવાનું પણ મેં બનાવીને રાખી દીધું છે. જિગ્નેશ ગયો છે વોકિંગમાં, મીશા બહાર રમે છે, મેં જમી લીધું છે કારણ કે હું અર્લી જમી લેતી હોઉં છું. તો ચોથ માટેના લાડવા પણ મેં અહીંયા સરસ મજાના બનાવીને રાખી દીધા છે, જોઈ શકો છો. સરસ મજાના જે ચૂરમાના ગોળવાળા હોય એ જ બનાવ્યા છે મેં. તો કેટલા લોકો હજી મારા જેવા છે કે ટ્રેડિશન જે આ છે ને ફોલો કરી રાખી છે, તો હું કરતી હોઉં છું. બની શકે એટલું ટ્રાય કરું છું. ઘણી વખત એવું હોય કે ભાઈ આપણાથી ને થાય એવું ના હોય તો ના કરીએ, બટ હું હંમેશા મેક શ્યોર હોય કે જ્યારે પણ આવું કંઈક બનાવવું, જ્યારે કંઈક ઘરની અંદર સ્વીટ આવે ત્યારે છે ને હંમેશા ભગવાનને જે પ્રસાદી ધરાવવાની હોય ને એ હંમેશા હું એક અલગ જ ડબ્બાની અંદર હું મૂકી રાખું છું અને પછી એમાંથી ને હું ધરાવતી હોઉં છું. તમે લોકો આવું કરો છો કે નહીં મારી યારે જરૂરથી ને શેર કરજો. તો બસ આજનો વિડીયો આપણે અહીંયા રાખીએ. મેં સેટરડે સ્ટાર્ટ કર્યો હતો, મંદિરે ગયા હતા, એ બધું મેં તમારા લોકોની હારે શેર કર્યું અને ખૂબ જ મજા આવી. સરસ મજાના દર્શન ત્યાં, પ્રસાદ લીધો અને કાલે તો અમે બિઝી જ હતા, કંઈ મેં બહુ કંઈ શૂટ ને એવું લીધું નહોતું. હું છે ને હંમેશા એક મેક શ્યોર હોય કે જ્યારે છે ને મીશાને સ્કૂલ હોય ને ત્યારે હું મારું જમવાનું થોડુંક વહેલું કરી નાખું, કારણ કે નહીં તો સવારમાં 6-6:30 વાગ્યામાં ઉઠીને પછી ઉઠ્યા ને પછી કંઈક આપણને આમ કંઈક લટ લાગે ખાવાની, તો પછી મારું છે ને 12 કલાકનું ફાસ્ટિંગ થતું નથી હોતું ને. હું જનરલી ઘણા ટાઈમથી 12 થી 14 કલાકનું ફાસ્ટિંગ હું હંમેશા કરું છું જ, એટલે અત્યારે હું વહેલું જમી લઉં. જિગ્નેશને ટ્રાય કરે છે એ એટલી 7:30 વાગ્યા ત્યાં સુધી જમી લે એ પણ. તો બસ એ અત્યારે હમણાં વોકિંગ કરીને આવશે એટલે એ જમી લેશે અને મીશાનું તો ઘણી વખત લેટ થઈ જતું, કારણ કે છોકરાઓ બહાર રમતા હોય ને આપણે નાના ત્યારે આપણે થોડુંક લેટ જ જમતા, રાઈટ. બટ હવે થોડુંક હેલ્થને અકોર્ડિંગ આપણે થોડું ઘણું આપણે પણ ચેન્જ થવું પડે. તો બસ અમે જનરલી પછી એવું જ કરીએ કે જમી કરીને અને પછી અમે વોકિંગ કરી લઈએ. તો શું, અને પછી 10-10:30 ને તો સુવા પણ વયા જતા હોય, ત્યાં તો 11 વાગે બધાને ઊંઘ આવે એવું હોય. તો છોકરાઓ અત્યારે બહાર રમે છે, જોઈ શકો તો કેટલો અવાજ અત્યારે આવી રહ્યો છે. તો એ બધા રમે છે બહાર અને હું હવે બહારનું કિચનને બધું વાઇન્ડ અપ કરીશ. તો ચલો આજનો વિડીયો આપણે અહીંયા રાખીએ. મારો વિડીયો થોડો પણ સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને નવા એવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો. તો ચલો હું જ આવીશ એક નવા સરસ મજાના વિડીયોની હારે. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર.